વડોદરા શહેરમાં ગેસ બોટલની અછતનો મુદ્દો ઊભો કરીને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા પુરવઠા વિભાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરમાં ગેસ પુરવઠાને લઈને જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી દેસાઈએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। બીજી તરફ સામાજિક કાર્યકર્તાએ ભેગા મળીને ગેસના બોટલના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરી જિલ્લા પુરવઠા જીએન દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રજૂઆતના આધારે જિલ્લા પુરવઠા અધિકારી જીએન દેસાઈએ જણાવ્યું હતું કે એલપીજી ઘરેલું ગેસના બોટલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, જેથી ગેસ એજન્સી ઉપર લાઈનો લગાવવાની જરૂર નથી અને પુરવઠા બાબતે ચિંતા કરવાનો પણ કોઈ વિષય નથી તેવી હૈયાધારણા આપવામાં આવી હતી। ગઈકાલે બેન ચક્કર થઈને તો રજૂઆત એ છે કે તાત્કાલિક એજન્સીને એવું કહો કે ભાઈ હેલ્પલાઇન શાના માટે બંધ છે। જે ઓનલાઈન બુકિંગ બંધ થઈ ગયું એનું કારણ છે કે ગેસ ગ્રુપ આપણી પાસે છે, સરકાર કહે છે ગેસ ગ્રુપ આપણી પાસે છે, તો ઓનલાઈન તાત્કાલિક ચાલુ કરાવો। અમારી માંગણી બહુ સ્પષ્ટ હતી કે એલપીજીના ગેસની અછતના કારણે લોકોમાં પેનિકનેસ વધી છે। લોકો સવારે 5 વાગ્યાથી લાઈનોમાં ઊભા રહેતા થયા છે। આટલી ગરમીમાં ઊભા રહેવાથી લોકોની તબિયત લથડવા માંડી છે, લોકો પડવા માંડ્યા છે। આની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે તમે સુનિશ્ચિત કરો કે તમારી પાસે ગેસનો પુરવઠો કેટલો છે। તમે આગળ હેલ્પલાઇન નંબર જાહેર કરી છે, જે વર્ક નથી કરી રહી, તો એના રિગાર્ડિંગ તમે શું કામ કરી રહ્યા છો। બેનશ્રીએ ખૂબ સંતુષ્ટ જવાબ આપતા કહ્યું છે કે વડોદરામાં ગેસની કોઈ અછત નથી, બધાને પુરવઠો પૂરો પાડવામાં આવશે। બસ વધારે પડતા બુકિંગને કારણે એક હેન્કિંગ જેવી સિસ્ટમ આવી છે, પણ એ લોકો એની પર પણ કામ કરીને થોડા વખતમાં બધાને પુરવઠો પૂરો પાડે એવું સુનિશ્ચિત કરે। રજૂઆત એ હતી કે કેટલા દિવસોથી બૂમા આવી રહેલી છે કે ભારત સરકાર તરફથી એવી આખા ફોજદારી કરે છે કે પૂરજોશમાં સ્ટોક છે, તો પૂરજોશમાં સ્ટોક હોવા છતાંય તો વડોદરામાં આટલી તંગી કેમ? અત્યારે ઉપરા છાપરી લોકોએ ઓફલાઈન કરી દીધી છે ઓનલાઈનની જગ્યાએ। ઓફલાઈનમાં બી લાઈનો કતારો એવી લાગી છે કે કોઈની સમસ્યા દૂર થાય। કોઈને અત્યારે ગરમીની સિઝન છે, ગરમીની સિઝનમાં એ લોકોએ ઓફલાઈનમાં બી કોઈ તંબુ બાંધ્યા નથી, કોઈ લાંબી લાઈન લાગી રહી હતી। તે છતાંય અમે પછી આજે ના છૂટ્યા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા પુરવઠા ખાતામાં આવેલા, પણ બેને અમે સારો રિસ્પોન્સ આપ્યો છે, સારું અમને સાંભળ્યા છે અને એમને સારી જવાબદારી એવી રીતે અમને આપી છે ખાતરી કે આવનારા સમયમાં આની પર અમે ગંભીરતાથી નોંધ લઈશું અને આની પર એક્શનમાં અમે આપીશું। શું નામ આપણું? મનીષ ગોસ્વામી, સામાજિક કાર્યકર। હાલની જે ઈરાન અને ઇઝરાયલની યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, હું વારંવાર વડોદરાવાસીઓને એક જ અપીલ કરવા માગું છું કે વડોદરા જિલ્લામાં ડોમેસ્ટિક ગેસની કોઈ જ અછત નથી। વડોદરાવાસીઓને એક જ અપીલ છે, નમ્ર અપીલ છે કે તમે પેનિક ના થાવ અને તમે શાંતિથી, બધાને ઓનલાઈન બુકિંગ પણ શરૂ છે અને ગેસ એજન્સીઓ પર બિનજરૂરી લાઈનો કે તડકામાં ના ઊભા રહેશો। જેને પણ પ્રશ્ન છે અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે અને એલપીજી આપણે જે ઘરેલું ગેસ છે એમાં કોઈ જ અછત અત્યારે હાલ આપણી પાસે સ્ટોક પણ સફિશિયન્ટ છે અને વીજીએલ થ્રુ અને ગેલ થ્રુ જે ગેસ આપણને પ્રોવાઈડ થાય છે પાઇપલાઇન મારફતે, એમાં પણ કોઈ પ્રશ્ન નથી। થેન્ક યુ।